તો ભાવનગર બેઠક પરથી કોંગ્રેસે મનહર પટેલ ઉપર પોતાની પસંદગી ઉતારી છે। મનહર પટેલને કોંગ્રેસ હાઈકમાન્ડે ટિકિટ આપી છે। કોંગ્રેસ દ્વારા મનહર પટેલના નામની જાહેરાત થતા માધવ રતન ખાતે તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને એકબીજાના મોઢા મીઠા કરીને ઉજવણી કરી છે। મનહર પટેલ લેઉવા પાટીદાર સમાજના આગેવાન છે। મનહર પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે અને કોંગ્રેસના સક્રિય સભ્ય છે અને ડિપ્લોમા એગ્રીકલ્ચરનો તેમણે અભ્યાસ કરેલો છે। કૃષિ ક્ષેત્રના તેઓ ખૂબ જ સારા જાણકાર છે। ત્યારે છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે તેઓ સંકળાયેલા છે। જો કે વચ્ચે 2012માં કોંગ્રેસ છોડી તેઓ એનસીપીમાં જોડાયા હતા, પરંતુ 2017માં કોંગ્રેસમાં તેમણે વાપસી કરી હતી। તો ગત વિધાનસભાની ચૂંટણી સમયે બોટાદથી ભાજપના સૌરભ પટેલ સામે ઉમેદવાર તરીકે તેમને ઉતારવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લે તેમના સ્થાને ડીએમ પટેલને ટિકિટ આપવામાં આવી। પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખીને ભાવનગર લોકસભા સીટ ઉપર મનહર પટેલની પસંદગી કરવામાં આવી છે। ત્યારે ભારતીબેન શિયાળ સાથે તેમની ટક્કર થવાની છે। ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી ત્યારે વચનો આપ્યા હતા, એ વચનોને અમે ખાલી યાદ કરાવીએ છીએ અને એ જનતા બરાબર જાણે છે। આવનારી 2019ની ચૂંટણી એ યુવાનોની રોજગારી માટેની હશે, એના માટે કોંગ્રેસ ઉભી રહેશે, સાથે મહિલાઓની સુરક્ષા માટેની હશે, આરોગ્ય અને શિક્ષણ વિષયક પ્રશ્નોની હશે અને પર્ટિક્યુલર ભાવનગરની વાત કરું તો બેઝિક પ્રશ્નો આજે આપ જાણો છો કે અમદાવાદથી બહાર નીકળતા એક પણ રસ્તો આજે 4 ટ્રેક નથી, સિવાય કે ભાવનગરની અંદર આ પરિસ્થિતિ છે। 20 વર્ષથી ભાવનગર ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ છે, શું કરે છે? મારે પ્રશ્ન એ ભારતીય જનતા પાર્ટીને પૂછવા છે। અને ચોર ચોકીદાર છે એના માટે મેં ભી ચોર હું? આ પ્રશ્નને જવાબ ભારતની અંદર જે રીતે જનતા આપી રહી છે એ ભાવનગરની